સુરેન્દ્રનગરમાં 2 દિવસથી મેઘમહેર, જળાશયો જળબંબાકાર। સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। મેઘમહેરના કારણે જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે। તેના પગલે ઉપરવાસમાં વધુ વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેરને પીવાનું પાણી પૂરું પડાય છે। નાયકા ડેમ છલોછલ ભરાઈ ગયો છે। ડેમની કેપેસિટી 19 ફૂટની છે, ત્યારે ડેમ ઓવરફ્લો થતા 1.8 ફૂટ બાકી રહ્યો છે। ડેમ ઓવરફ્લો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાને પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ બોલાવી લેવામાં આવી છે। જે તાલુકાઓમાં વધુ વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે ત્યાં કર્મચારીઓ અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ પણ આપવામાં આવ્યો છે।